સ્માર્ટ સિટી વડોદરાને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા એક એક્શન પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે। વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને સામાન્ય જનતાને નડતરરૂપ બનતા દબાણો સામે તંત્રે લાલા કરી છે, જેના ભાગરૂપે તાજેતરમાં જ એક મોટી કાર્યવાહી કરવામાં આવી। તાંદલિયા વિસ્તારમાં આવેલી કિસ્મત ચોકડી પાસે લાંબા સમયથી ઊભા કરી દેવાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રે સપાટો બોલાવ્યો। મામલતદાર પશ્ચિમની સીધી આગેવાની હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું। કિસ્મત ચોકડી જેવા દમદમતા વિસ્તારમાં નડતરરૂપ બનેલી 3 મોટી દુકાનોના ગેરકાયદેસર દબાણો વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। આ દબાણ હટાવવાની મોટી કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા, જેસીબી અને જરૂરી સાધનો સાથે સહભાગી બની। વહીવટીતંત્ર અને કોર્પોરેશનની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચીને ગણતરીના જ કલાકોમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરી કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને અને સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય એ માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખી। જેબી રોડ પોલીસ મથકનો ચુસ્ત પોલીસ કાફલો સાથે સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો, જેથી કોઈ ઘર્ષણ વિના શાંતિપૂર્ણ માહોલમાં દબાણો હટાવી દેવામાં આવ્યા હતા। તાંદલિયાના સિટી સર્વે નંબર 306 અને 307 એના 300 આ કોમર્શિયલ 3 દુકાનોના દબાણ છે, એને દૂર કરવા માટે અમે ઓગસ્ટ 2025માં જે તે વખતે હુકમ કરવામાં આવેલો હતો। એની સામે દબાણદારો જે ગુજરાત મહેસૂલ પંચમાં મનાઈ હુકમ માટે અરજી કરેલી હતી, મનાઈ હુકમ એમને ત્યાં મળ્યો નથી। ત્યાં ગુજરાત મહેસૂલ પંચમાંથી એમની મનાઈ હુકમ અંગેની અરજી નામંજૂર કરવામાં આવેલી છે અને એમાં જાન્યુઆરી 2026માં ઓર્ડર થયેલો છે। એટલે આજે તાત્કાલિક અમે ગોઠવી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ છે, MGVCLના કર્મચારી છે અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે, ફાયર બ્રિગેડ છે, બધા સાથે રાખીને કાર્યવાહી ચાલુ કરી।